નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર કવાંટ તાલુકામાં કોઝવે ધોવાતા આશા વર્કર અને આરોગ્ય ટીમે માનવતા દાખવી પ્રસૂતા અને નવજાતને 2 કિલોમીટર પગપાળા ઘરે પહોંચાડ્યા। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં અનરાધાર વરસાદને કારણે મોટી સાંકળ નજીક આવેલા ઝાલાવાડ ગામનો કોઝવે ધોવાઈ જતા રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો, જેના કારણે પ્રસૂતા મહિલા, તેનું નવજાત બાળક અને આરોગ્ય કર્મચારીઓ વચ્ચે સંપર્ક તૂટી ગયો હતો। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની ટીમ અને આશા વર્કરોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। વાહન વ્યવહાર અશક્ય બનતા તેઓએ પ્રસૂતા દુર્ગાબેન મેહુલ તડવી અને તેમના નવજાત બાળકને સાથે લઈને અંદાજે 2 કિલોમીટર સુધી પગપાળા ચાલીને સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડ્યા હતા। આ કામગીરીમાં આશા વર્કર કૈલાસબેન જયરામ રાઠવા સહિત આરોગ્ય કર્મચારીઓએ ભારે વરસાદ અને મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે ફરજ પ્રત્યેની નિષ્ઠા અને માનવતાનું અનોખું ઉદાહરણ રજૂ કર્યું। આ ઘટનાએ વરસાદી આપત્તિ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ સામે ઊભા થતા પડકારો તેમજ મૂળભૂત સુવિધાઓની જરૂરિયાતને ફરી એકવાર ઉજાગર કરી છે।